હેલો નર્સિંગ સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે પાર્ટ 2 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જે લાસ્ટ પેપરમાં આપણે 1 to 50 સુધીના ક્વેશ્ચન જોયા હતા અને આજે આપણે 51 to 100 સુધીના ક્વેશ્ચન જોઈશું. અને પહેલાં જે પેપરમાં જે લાસ્ટ ક્વેશ્ચન હતો 50 નંબરનો, જે મેં કમેન્ટ કરવા માટે કીધું હતું, એમનો આન્સર આવશે. એનો ક્વેશ્ચન હતો કે JSYનું પૂરું નામ શું છે? તો આન્સર આવશે જનની સુરક્ષા યોજના. અને જો JSSY પૂછાય તો આન્સર આવશે જનની શિશુ સુરક્ષા યોજના. ઓકે, દેન આજે આપણે 51 નંબરનો ક્વેશ્ચન જોઈશું. રેડિયલ આર્ટરીને પંક્ચર કરતાં પહેલાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો આપણો આન્સર આવશે બી, એલએન ટેસ્ટ. આ જે એલએન ટેસ્ટ છે જે એ કોલેટરલ એક ટેસ્ટ છે, જે ઓનલી સર્ક્યુલેશન ચેક કરવા માટેનો એક ટેસ્ટ છે કે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન રેડિયલ આર્ટરીમાં છે કે નહીં એના. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સૌથી ગંભીર આડઅસર સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાથી થાય છે? તો આપણો આન્સર આવશે એ, કાર્ડિયાક એરેસ્ટ. આ પણ અહીંયા મોસ્ટ કોમન પૂછ્યું છે એટલે કાર્ડિયાક એરેસ્ટ આવશે. અને એના પછી હાઇપરટેન્શન પણ સમટાઈમ આવે છે. અહીંયા જો હાઇપોટેન્શન લખ્યું છે એ હાઇપોટેન્શન નહીં આવે, પણ જો હાઇપરટેન્શન આપેલું હોય તો એ બી આવશે. પણ મોસ્ટ કોમન પૂછ્યું છે તો આપણે કાર્ડિયાક એરેસ્ટ આવશે. ઓકે, દેન નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની ટેકનિક નથી પૂછ્યું છે? ઓકે, તો આપણો આન્સર આવશે એ, સિમ્પથી. જો છે ને આની અંદર કઈ ટેકનિક નથી એમ પૂછ્યું છે, એના માટે આપણને છે ને થેરાપ્યુટિક કમ્યુનિકેશનની જે ટેકનિક છે એ આવડતી હોવી જોઈએ. તો થેરાપ્યુટિક કમ્યુનિકેશનની ટેકનિકમાં અહીંયા કઈ આપી છે? તો શેર હોપ, પછી ફોકસિંગ, સાયલેન્સ, પછી બીજી બી ઘણી બધી છે થેરાપ્યુટિક કમ્યુનિકેશનની ટેકનિક, જેમાં ટ્રસ્ટ આવે, ઓબ્ઝર્વેશન આવે, લિસનિંગ આવે, પછી કંઈ ડાઉટ હોય તો ક્લેરિફિકેશન અને એમ્પથી. ઓકે, અહીંયા જે સિમ્પથી આપ્યું છે એ નહીં આવે. એમ્પથી એ થેરાપ્યુટિકની ટેકનિક છે પણ સિમ્પથી નથી, એટલે આપણો કરેક્ટ આન્સર એ છે, સિમ્પથી. ઓકે, દેન નેક્સ્ટ આપણે જોઈશું અચાનક ચામડીનું લાલ થઈ જવાને ખાલી જગ્યા કહે છે. તો આપણો આન્સર આવશે ડી, ફ્લશ. ઓકે, આ ક્વેશ્ચન બી ઘણીવાર એક્ઝામમાં રિપીટ થયેલો છે, તો જોઈ લેવાનો. દેન નેક્સ્ટ 55 નંબરનો ક્વેશ્ચન છે કે વોટર હેમર પલ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દર્દીઓમાં જોવા મળે છે. તો આપણો આન્સર આવશે બી, એયોર્ટિક રીગર્જિટેશન. આ જે એયોર્ટિક રીગર્જિટેશન છે એમાં શું થશે કે જે એયોર્ટિક વાલ્વ હશે એ પ્રોપર બંધ નહીં થયેલો હોય, જેના લીધે શું થશે કે પલ્સ જે છે એ ફાસ્ટ થશે. પહેલાં ફાસ્ટ થશે અને પછી ધીમા થઈ જશે. એટલે જે એવા પલ્સ હોય એને શું કહેવાય? એનું નામ આપ્યું છે કે વોટર હેમર પલ્સ. ઓકે, તો આપણે યાદ રાખીશું કે વોટર હેમર પલ્સ ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન વિચ પેશન્ટ? તો એયોર્ટિક રીગર્જિટેશન. ઓકે, તો નેક્સ્ટ જોઈશું આપણે 56 નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયું ઓબ્જેક્ટિવ ડેટા છે? તો ઓબ્જેક્ટિવ ડેટાનું ઉદાહરણ કયું છે? તો આપણો આન્સર આવશે સી, સાયનોડ્સ નેલ બેડ, એટલે કે નેલ બેડ બ્લુ થઈ જવા. ઓકે, તો આમાં શું થશે? ઓબ્જેક્ટિવ ડેટામાં શું કરવાનું છે કે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, અને સબ્જેક્ટિવ ડેટામાં શું થશે કે પેશન્ટ પોતે કહેશે કે મને આ થાય છે. આમાં બીજા જે ઓપ્શન છે એમાં ડિઝીનેસ, ચેસ્ટ પેઇન, હેડેક, તો પેશન્ટ એ બધું કહી શકશે. જ્યારે આપણે ઓબ્જેક્ટિવ ડેટામાં આપણે ઓબ્ઝર્વ શું કરી શકીશું કે એના નેલ બેડ બ્લુ થઈ ગયા છે. ઓકે, જે બીજા બધા છે એ સબ્જેક્ટિવ ડેટાના ઉદાહરણ છે. દેન નેક્સ્ટ આપણે જોઈશું 57 નંબરનો ક્વેશ્ચન છે કે રીન ટેસ્ટ અને વેબર ટેસ્ટ દ્વારા કઈ ક્રેનિયલ નર્વનું ફંક્શન જાણી શકાય છે? તો આપણો આન્સર આવશે ડી, ક્રેનિયલ નર્વ 8. બરાબર, તો આપણો આન્સર આવશે ક્રેનિયલ નર્વ 8. જે 8મા નંબરની ક્રેનિયલ નર્વ છે એનું નામ શું છે? વેસ્ટિબ્યુલો કોક્લિયાર. બરાબર, જે આ ક્રેનિયલ નર્વ છે ત્યાંથી પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન એવરી ટાઈમ પૂછાય છે. એટલે જેટલી બી ક્રેનિયલ નર્વ છે 12 જોડી,
એ બધાના નામ અને એનું કોનું ફંક્શન, જેનું કાર્ય શું છે એ આપણે યાદ કરવાનું ચોક્કસથી રહેશે. ઓકે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે HIV પોઝિટિવ દર્દીને લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પ્રિવેન્શન કહે છે? તો આમાં આપણો આન્સર આવશે ડી, ટર્શરી પ્રિવેન્શન. ઓકે. આમાં જે ઓપ્શન એ છે કે પ્રિમોર્ડિયલ પ્રિવેન્શન, તો પ્રિમોર્ડિયલ પ્રિવેન્શનમાં મતલબ શું થશે કે એમાં રિસ્ક ફેક્ટર પ્રિવેન્ટ કરવાના. કોઈ ડિઝીઝના જે રિસ્ક છે, ધારો કે ડાયાબિટીસના રિસ્ક ફેક્ટરમાં આપણે પ્રિવેન્શન કરવા માટે શું કરીશું? તો પ્રોપર ડાયટ લઈશું, પછી એક્સરસાઇઝ કરીશું. ઓકે. તો પ્રિમોર્ડિયલ પ્રિવેન્શનમાં શું કરવાનું? રિસ્ક ફેક્ટર પ્રિવેન્ટ કરવાના. પછી પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું આવશે? તો ઇમ્યુનાઇઝેશન આવશે, હેલ્થ એજ્યુકેશન આવશે. એ બધું ડિઝીઝ થાય એના પહેલાંના જે પગલાં હોય એને પ્રાઇમરી પ્રિવેન્શન કહીશું. અને સેકન્ડરી પ્રિવેન્શનમાં શું આવશે? અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. અને થર્ડ જે છે ટર્શરી પ્રિવેન્શન, એમાં ફોલોઅપ કેર આવશે. તો આપણે અહીંયા પેશન્ટને લોકલ સપોર્ટ ગ્રુપમાં મોકલવાનું છે, તો એ ટર્શરી પ્રિવેન્શન થયું એને ફોલોઅપ માટે. ઓકે. તો નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 59 નંબરનો ક્વેશ્ચન છે, બ્રેડન સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યા ચેક કરવા માટે થાય છે. તો આપણો આન્સર આવશે એ, રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ. ઓકે. આ તો બધાને આવડતું જ હશે. ઓકે. નેક્સ્ટ 60 નંબર, બાળકોમાં સક્શન કરવા માટે ખાલી જગ્યા પ્રેશર એપ્લાય કરવામાં આવે છે. તો આવા ક્વેશ્ચનમાં તમે ઇઝીલી માર્ક્સ તમે ગેઇન કરી શકો છો, કેમ કે આમાં કંઈ વિચારવાનું હોતું નથી. એ તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ એનો આન્સર આપી શકો છો. તો આમાં આપણો આન્સર આવશે એ, 80 to 20 mm ઓફ Hg. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રીટમેન્ટને રિફ્યુઝ કરવાનો દર્દીનો હક એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો આમાં બી આન્સર આવશે બી, કોમન લો. આ ક્વેશ્ચન બી એક્ઝામમાં રદ થયેલો હતો, એટલે આનો આન્સર બી કોઈને અલગ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફૂડ ડ્રોપ અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા કમ્ફર્ટ ડિવાઇસને ખાલી જગ્યા કહે છે. તો આપણો આન્સર આવશે ડી, ફૂટબોર્ડ. આ તો બધા એને આવડતો જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેથ થયા પછી ડેડ બોડીમાં સડો અટકાવવા માટે તેને કેમિકલ પ્રોસેસ કરી જાળવણી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો આમાં આપણો આન્સર આવશે બી, એમ્બાલ્મિંગ. ઓકે, બી. નેક્સ્ટ 64 નંબરનું ક્વેશ્ચન છે, રિનલ ફેલ્યોરમાં કયા પ્રકારનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ જોવા મળે છે? તો આપણો આન્સર આવશે ડી, મેટાબોલિક એસિડોસિસ. આમાં શું થશે કે રિનલ ફેલ્યોરવાળા પેશન્ટમાં કે જે કિડની છે એ પ્રોપર વર્ક નહીં કરે, જેના લીધે કિડની છે એ એસિડને સરખી રીતે બહાર નહીં કાઢી શકે, જેના લીધે બ્લડમાં એસિડનું પ્રમાણ વધી જશે, જેના લીધે મેટાબોલિક એસિડોસિસ થશે. ઓકે. તો નેક્સ્ટ જોઈશું, એક નર્સ ટોટલ હિપ રિપ્લેસમેન્ટવાળા દર્દીની ડ્રેનેજ બેગ ખાલી કરવા જાય છે, ત્યારે તેને ડ્રેનેજ ટ્યુબમાં મોટા ક્લોટ્સ દેખાય છે. આ પરિસ્થિતિમાં સૌથી યોગ્ય નર્સિંગ ઇન્ટરવેન્શન નીચેનામાંથી કયું છે? તો આપણો આન્સર આવશે સી, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું અને નર્સિંગ રિપોર્ટમાં નોંધ કરવી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે TNAIની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી. તો આપણો આન્સર આવશે એ, 1908માં. આની અંદર જે નર્સિંગની હિસ્ટ્રી રિલેટેડ જે ક્વેશ્ચન છે કે નર્સિંગના પ્રણેતા કોણ છે, કે ફ્લોરેન્સ નાઇટિંગેલ, એમનો જન્મ ક્યાં થયો હતો, કઈ સાલમાં થયો હતો, ડેથ ક્યાં થયું હતું, બરાબર. પછી ફર્સ્ટ નર્સિંગ થિયોરી કોણે આપી છે, એ બધું ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, તો એકવાર હિસ્ટ્રી બી જોઈ લેવાની. ઓકે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે 67 નંબરનો કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં ખાલી જગ્યા મેજર કેશન હાજર હોય છે. તો આપણે આ બી બધાને આવડતો જ હશે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં શું હશે? તો સોડિયમ હશે. ઓકે. જો એની જગ્યાએ આપણને ઇન્ટ્રાસેલ્યુલર પૂછ્યું હોય તો શું આવશે? પોટેશિયમ આવશે, કેમ કે બધાને ખબર છે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં શું હોય? સોડિયમ, અને ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં શું હશે? પોટેશિયમ. ઓકે.
ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે નીચેના પૈકી કયું રીએજન્ટ વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ એસિટિક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બાયોમેડિકલ વેસ્ટ બેગ બકેટને ક્યારે ખાલી કરવી જોઈએ? તો આપણો આન્સર આવશે સી 75% હોય ત્યારે અથવા 24 કલાકની અંદર. આ જે બેગ છે મતલબ કે 24 અવર્સ ના થયા હોય અને 75% ભરાઈ ગઈ હોય તો બી ચેન્જ કરવાની, અને જો 75 કરતાં બી ઓછી ભરાયેલી હોય તો બી આપણે એને 24 અવર્સ પછી એને ચેન્જ કરવાની હોય છે. નેક્સ્ટ 70 નંબરનું ક્વેશ્ચન છે જ્યારે એક ઇન્ચાર્જ નર્સ એસાઇનમેન્ટ નક્કી કરી બીજા નીચેના નર્સિસને એ એસાઇનમેન્ટ કરવા માટે સોંપણી કરે તે પ્રકારની નર્સિંગ કેર ડિલિવરી સિસ્ટમને ખાલી જગ્યા કહે છે? તો આપણો આન્સર આવશે ડી ફંક્શનલ નર્સિંગ. નેક્સ્ટ આપણે જોઈશું 71 નંબરનું ક્વેશ્ચન. બધા ક્વેશ્ચન જો હું તમને સમજાવવા જઈશ તો આપણો વિડીયો બહુ લોંગ થઈ જશે અને જે એક્ઝામમાં લાસ્ટમાં તમને વાંચવામાં મજા નહીં આવે. ઓકે, એટલે જો તમે રેશનલ સાથે જોવા માંગતા હોય તો મને કોમેન્ટમાં કહેજો, તો હું તમને દરેક ક્વેશ્ચનનું રેશનલ પણ સમજાવીશ. ઓકે, હાલ આપણે પેપર સોલ્યુશન જ કરવાનું છે. તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈશું. હેલિકોબેક્ટર પાયલોરીની હાજરી ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે? તો આપણો આન્સર આવશે સી યુરિયા બ્રીથ ટેસ્ટ. તો આપણો આન્સર આવશે સી યુરિયા બ્રીથ ટેસ્ટ, કે જે પેપ્ટિક અલ્સરમાં ખાસ કરીને કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેક્ચરનું ઇમિડિયેટ મેનેજમેન્ટ શું છે? તો આપણો આન્સર આવશે એ ઇમોબિલાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેનિયર્સ રોગના દર્દીઓને કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ? તો મેનિયર્સ ડિઝીઝ છે એ એક મિડલ ઇયરનો ડિસઓર્ડર છે જેમાં આપણે લો સોડિયમ ડાયટ આપીશું. તો આપણો આન્સર આવશે ડી લો સોડિયમ ડાયટ. જો પેશન્ટ ઇન કેસ સોડિયમવાળું ડાયટ વધારે લેશે તો શું થશે કે કાનમાં જે ફ્લુઇડ જે એનું ફૂલનેસ હશે એનું પ્રમાણ વધી જશે. તેના લીધે પેશન્ટને સમટાઈમ્સ બહેરા મતલબ હિયરિંગ લોસની પણ કોમ્પ્લિકેશન થઈ શકશે. ઓકે, તો બને એટલું લો સોડિયમ ડાયટ આપવાનું મેનિયસ ડિઝીઝવાળા પેશન્ટમાં. ઓકે, ધ નેક્સ્ટ 74 નંબરનો ક્વેશ્ચન છે કે કીમોથેરાપી લેતા હોય તેવા દર્દીઓમાં સામાન્ય આડઅસર કઈ જોવા મળે છે? તો આ તો બધાને આવડવું જ જોઈએ. ફર્સ્ટ જે છે એમાં આન્સર આવશે ઓપ્શન એ લ્યુકોપેનિયા. ઓકે, લ્યુકોપેનિયાનો મતલબ શું થશે કે જે લ્યુકોસાઇડ છે WBC એ ડિક્રીઝ થઈ જશે. જે પેશન્ટને કીમોથેરાપી ચાલતી હોય એમાં બીજા બી ઘણા બધા એના સાઈડ ઇફેક્ટ હોય છે, જેવા કે ફટીગ હોય, નોઝિયા, વોમિટિંગ. નોઝિયા અને વોમિટિંગ તો મોસ્ટ કોમન બધામાં જોવા મળે જ છે, પણ આપણા અહીંયા ઓપ્શનમાં છે ને લ્યુકોપેનિયા આપ્યું છે એટલે લ્યુકોસાઇડ મીન્સ કે WBC કાઉન્ટ ડિક્રીઝ થઈ જાય. ઓકે, then નેક્સ્ટ ક્વેશ્ચન છે કન્જસ્ટિવ કાર્ડિયાક ફેલરવાળા દર્દીને કઈ પોઝિશન આપવામાં આવે છે? તો આપણો આન્સર આવશે બી હાઈ ફાઉલર્સ અથવા તો સેમી ફાઉલર્સ, બંને ઓપ્શન આવી શકે છે. ઓકે, આ ક્વેશ્ચન બી એક્ઝામમાં રદ થયો હતો. ઓકે, આપણે મેઇનલી તો આમાં સેમી ફાઉલર્સ જ પણ આવે છે, પણ સમટાઈમ્સ આપણે હાઈ ફાઉલર્સ પોઝિશન પણ આપી શકીએ છીએ. ઓકે, આપણો આન્સર આવશે ડી સેમી ફાઉલર્સ પોઝિશન. નેક્સ્ટ 76 નંબરનો ક્વેશ્ચન છે કે નિસ્ટેગ્મોસ એટલે શું? તો આપણો આન્સર આવશે ડી જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધી આઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 77 નંબરનો કોલેપ્સ ઓફ લંગ્સ મીન્સ? તો આપણો આન્સર આવશે બી એટેલેક્ટેસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિમ્પલ ગોઈટર શાનાથી થાય છે? તો આપણો આન્સર આવશે સી આયોડિનની કમીના લીધે. તો આ ક્વેશ્ચન બી બધાને આવડતો જ હશે, તો આપણો આન્સર આવશે સી. નેક્સ્ટ છે જ્યારે લંગ્સને પૂરેપૂરા કાઢી નાખવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે? તો આન્સર આવશે એ ન્યુમોનેક્ટોમી.
આમાં છે ને જો લંગ્સનો કોઈ બી એક લોબ રિમૂવ કરવામાં આવે તો તેને લોબેક્ટોમી કહેવાય, બરાબર. અને જો સેગમેન્ટ રિસેક્શન મતલબ કોઈ પાર્ટનું કોઈ સેગમેન્ટને રિપેર કરીને ફરીથી જોડવામાં આવે તો તેને સેગમેન્ટ રિસેક્શન કહેવાય. ઓકે, તો ટોટલ લંગ્સ રિમૂવ કરવામાં આવે ત્યારે તેને ન્યુમેનેક્ટોમી કહેવાય. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 80 નંબરનો. નીચેના પૈકી કઈ એન્ટી ટીબી ડ્રગ પ્રેગ્નેન્ટ વુમનને ના આપી શકાય? તો આપણો આન્સર આવશે ડી, સ્ટ્રેપ્ટોમાઇસિન. ઓકે, કેમ કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે ને એ શું કરશે તો તે પ્લાઝન્ટાને ક્રોસ કરે છે ડિલિવરી ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જે બેબી માટે ફિટસ માટે બહુ જ હાર્મફુલ છે. કેમ કે જે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ પ્લાઝન્ટા ક્રોસ કરી અને બેબીને નુકસાન કરશે તો સમટાઈમ બેબીમાં હિયરિંગ લોસનું પ્રોબ્લેમ પણ આવી શકે છે. ઓકે, એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન એવોઇડ કરવાની છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચેના પૈકી કયું સીટ્સ બાથનું ઇન્ડિકેશન છે? તો આ બી બધાને આવડવો જ જોઈએ. ફર્સ્ટ એ હેમરેડેક્ટોમી. સીટ્સ બાથ આપવાથી શું થશે કે એ એરિયામાં બ્લડ સર્ક્યુલેશન વધારે થશે અને જલ્દી રૂજ આવશે. ઓકે, નેક્સ્ટ 82 નંબરનો ક્વેશ્ચન છે કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના 48 કલાક પછી શેનાથી ઇવેલ્યુએટ કરી શકાય છે? તો આપણો આન્સર આવશે બી, યુરિન આઉટપુટ. નેક્સ્ટ છે ટોનિક ક્લોનિક સીઝર દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોય છે? તો આપણો આન્સર આવશે ડી, દર્દીને વાગે નહીં તેના પગલાં લેવા જોઈએ. આમાં શું થશે ટોનિક ક્લોનિક સીઝરમાં કે જ્યારે દર્દીને ખેંચ આવશે એટલે આમ એને ખબર જ નહીં હોય કે એ ક્યાં છે, ક્યાં પડી જશે, એને કઈ ઇન્જરી થશે એને ખબર જ નહીં પડે, બરાબર. તો શું કરવાનું, જ્યારે દર્દીને ખેંચ આવે ત્યારે એને જમીન પર નીચે સુવડાવી દેવાનું, જેથી કરીને એને કોઈ ઇન્જરી ના થાય. ઇવન તમે જો ચેરમાં બી બેસાડશો, બેડમાં બી બેસાડશો તો ત્યાંથી એને પડવાની શક્યતા છે. એટલે દર્દીને જ્યારે ખેંચ આવે ત્યારે એને નીચે સુપાઇન પોઝિશનમાં સુવડાવી દેવાનું. ઓકે, બરાબર. ટંગ, જે ઓપ્શન સી છે ટંગ બ્લેડ દર્દીના મોંમાં નાખવી, એ બી આવશે, પણ સૌપ્રથમ શું કરવાનું, આપણે એને ઇન્જરી ના થાય તેવા પગલાં લેવાના. ઓકે, તો આપણો આન્સર આવશે ડી. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એલ્ડરલી ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે? તો બધાને ખબર જ છે કે 45+ પછી મેનોપોઝ આવે એટલે એના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને એના લીધે ઓસ્ટિયોપોરોસિસ જોવા મળે. ઓકે, તો આપણો આન્સર આવશે બી. એકવાર ફરીથી જોઈ લઈએ. એલ્ડરલી ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે. તો આપણો આન્સર આવશે બી, હોર્મોનલ ઇમ્બેલેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિમેન્શિયાનું સામાન્ય કારણ શું છે? તો આપણો આન્સર આવશે સી, અલ્ઝાઇમર ડિઝીઝ. આ એક છે ને એજ રિલેટેડ ડિઝીઝ છે, જેમ ઉંમર વધે એના લીધે આપણી મેમરી ઇમ્પેર્ડ થાય, બરાબર. તો અલ્ઝાઇમર ડિઝીઝમાં શું થશે કે મેમરીનું ઇમ્પેરમેન્ટ થશે. ઓકે, જે ડિમેન્શિયાનું સામાન્ય કારણ છે. દેન નેક્સ્ટ છે જો ગ્રોથ હોર્મોન એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો તેની નીચેના પૈકી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ફરીથી જોઈએ. જો ગ્રોથ હોર્મોન એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે છે? ઓકે, તો આપણો આન્સર આવશે ડી, એક્રોમેગાલી. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ ખાલી જગ્યા સજેસ્ટ કરે છે? તો આપણો આન્સર આવશે બી, બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ. ઓકે, નેક્સ્ટ આપણો 88 નંબરનો ક્વેશ્ચન છે કે હાડકાના ફોર્મેશન માટે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે? તો આપણો આન્સર આવશે એ, ઓસ્ટિયોબ્લાસ્ટ. આ જે ઓસ્ટિયોબ્લાસ્ટ છે એ આપણે નવા બોન સેલ બનાવવા માટે જવાબદાર છે. ઓકે, નેક્સ્ટ છે ગાઉટ શાના કારણે થાય છે? તો આપણો આન્સર આવશે બી, બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી. આ જે ગાઉટ છે એ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. ઓકે, દેન નેક્સ્ટ જોઈશું હેડ ઇન્જરીમાં મેનિન્ટોલ શા માટે આપવામાં આવે છે? તો હેડ ઇન્જરીમાં મેનિન્ટોલ ખાલી જગ્યા માટે આપવામાં આવે છે. તો હેડ ઇન્જરીમાં
હેડ ઇન્જરી થશે તો આપણું શું થશે, ઓબ્વિયસલી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે હશે આઈસીપી એ ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. તો એને ઘટાડવા માટે આપણે શું આપીશું, આઈવી મેનિન્ટોલ આપીશું. ઓકે, તો આપણો આન્સર આવશે સી, આઈસીપી ઘટાડવા માટે, બરાબર. જે મેનિન્ટોલ છે એ શું કરશે, એક ઓસ્મોટિક ડાયુરેટિક છે કે જે મગજના દબાવને ઓછું કરશે અને એના લીધે આપણું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઘટશે. ઓકે, દેન નેક્સ્ટ જોઈશું, પોસ્ટિરિયર ફ્રન્ટાનેલ કઈ ઉંમરે ક્લોઝ થાય છે. ઓકે, તો આપણો આન્સર આવશે 6 to 8 વીક એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, જો ન્યૂબોર્ન બાળક જન્મના 24 કલાકમાં મ્યુકોનિયમ પાસ ન કરે તો તે શું ઇન્ડિકેટ કરે છે. તો આપણો આન્સર આવશે સી, એ ગેંગલિયોનિક મેગાકોલોન. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ડિલિવરી પછી તરત જ મધર અને બેબીને એકસાથે રાખવામાં આવે તેને શું કહે છે. તો આન્સર આવશે સી, રોમિંગ ઇન. ઓકે, નેક્સ્ટ 94 નંબરનો ક્વેશ્ચન, મીઝલ્સ વેક્સિન નીચેના પૈકી ખાલી જગ્યા રૂટથી આપવામાં આવે છે. તો આપણો આન્સર આવશે સી, સબક્યુટેનિયસ. તો મીઝલ્સ વેક્સિન જે છે એ 9 મંથ પછી, 9 મહિના પૂરા થાય પછી આપવાની હોય છે અને એ સબક્યુટેનિયસ ડેલ્ટોઇડ મસલમાં, જમણા હાથના બાવડામાં આપવાની હોય છે અને એનો ડોઝ 0.5 ml હોય છે. ઓકે, તો જે બી તમે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પણ તમારે કમ્પલસરી રેડી કરવું પડશે, કેમ કે ત્યાંથી બી 1 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાય જ છે 110%. ઓકે, તો ઇમ્યુનાઇઝેશનમાં ટાઈમ, ડોઝ, રૂટ, ઓકે, એ બધું આપણે તૈયાર કરવાનું રહેશે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, કઈ ઉંમરે બાળકનું વજન જન્મના 3 ગણું થાય છે. તો આપણો આન્સર આવશે બી, 12 મંથ, 12 મહિને. બાળક જન્મ વખતે 3 કિલોનું હોય તો 6 મહિના થશે એટલે એનું વજન ડબલ થશે અને 12 મહિના થશે ત્યારે એનું વજન ટ્રિપલેસ્ટ થશે. ઓકે, દેન નેક્સ્ટ જોઈશું, IMNCI પ્રમાણે જ્યારે ન્યુમોનિયા કે કફ ઓર કોલ્ડ ના હોય ત્યારે કયો કલર કોડ હોય છે. તો આપણો આન્સર આવશે ડી, લીલો. આમાં IMNCIમાંથી પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. તો ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. ઓકે, એની સ્થાપના કયા વર્ષમાં થઈ, એના શું એના ક્રાઇટેરિયા છે. ઓકે, એ બધું પણ આપણે રેડી કરી દેવાનું. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો દાંત બાળકોમાં સૌથી પહેલાં આવે છે. તો આપણો આન્સર આવશે બી, લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર. જે બાળકોના દાંત છે એમાંથી સૌથી પહેલાં નીચેના દાંત આવશે, નીચેનામાં પણ કયા, સેન્ટ્રલ ઇન્સિઝર, એટલે આપણો આન્સર આવશે લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર. ઓકે, દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, નર્સ જ્યારે ન્યૂબોર્ન એસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લિપવાળા બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝડ થાય છે. તો આપણો આન્સર આવશે એ, સકિંગ એબિલિટી. ઓકે, તો એ તો બધાને ખબર જ છે કે ક્લેફ્ટ લિપવાળું બેબી હશે તો એને હોઠના લીધે પ્રોપર સકિંગ નહીં કરી શકે, એટલે આપણો આન્સર આવશે એ, સકિંગ એબિલિટીની ક્ષમતા જે છે એનામાં કોમ્પ્રોમાઇઝ થશે. તો નેક્સ્ટ છે, IQ લેવલ 50 થી 70 હોય તેને ખાલી જગ્યા ઇન્ડિકેટ કરે છે. તો આપણો આન્સર આવશે ડી, માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાસ્ટ નીચેના પૈકી શું અપઘાત સ્કોરનું કમ્પોનન્ટ નથી. તો આપણો આન્સર આવશે એ, રેસ્પિરેટરી રેટ પર મિનિટ. અપઘાત સ્કોરમાં શું થશે, તો અપઘાત સ્કોર જેવું બેબી બોર્ન થાય એવું આપણે તાત્કાલિક એનું અપઘાત સ્કોર ચેક કરવાનો અને આફ્ટર 5 મિનિટ ફરીથી ચેક કરવાનો. ઓકે, અપઘાત સ્કોરમાં શું થશે, એ ફોર એપિરિયન્સ કે સ્કિન કલર ચેક કરવાનો બેબીનો, પછી P ફોર પલ્સ રેટ એટલે કે હાર્ટ રેટ, G ફોર
ગ્રેમિસ એટલે કે બેબીના રિફ્લેક્સિસ ચેક કરવાના, અને એ ફોર એક્ટિવિટીમાં શું મસલ ટોન ચેક કરવાનું બેબીનું, અને આર ફોર રેસ્પિરેશન. ઓકે, આ અબકાર સ્કોરનું છે. ટોટલ અબકાર સ્કોર કેટલો હોય તો 10 હોય તેનો સ્કોર હાઈએસ્ટ. ઓકે, અહીંયા કયો નથી એમ પૂછ્યું છે એટલે આપણો આન્સર આવશે રેસ્પિરેટરી રેટ પર મિનિટ. ઓકે, તો આ હતા આપણા આજના ક્વેશ્ચન.